નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. વાત કરવામાં આવે તો એક નવી ભરતી વિશેની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં ગુજરાતની જૂનાગઢ મહાનગરપાલિકામાં આવી છે ભરતીની જાહેરાત, જેમાં મહિલા અને પુરુષ બંને કરી શકશે અરજી. વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત છે. તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં, જેવી કે લાયકાત કઈ કઈ છે, કુલ જગ્યાઓ કેટલી છે, પગાર ધોરણ શું રહેશે, ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, તેમજ અન્ય તમામ માહિતી જે જૂનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર જાહેરાત આવી છે તેની માહિતી મેળવીશું આગળ વિડીયોમાં. એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારી વિડીયો વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો. તો વાત કરીએ જૂનાગઢ મહાનગરપાલિકા જીએમસીમાં આવેલી ભરતી વિશેની આગળ વિડીયો. વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સીધી ભરતી અંગેની જાહેરાત 2024 થઈ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂના જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો, સૌથી પહેલાં વાત છે સીધી ભરતી છે, જેમાં ઉમેદવારે junagadhmunicipal.orgની વેબસાઇટ પર તારીખ 9/1/2024થી લઈ અને 31 જાન્યુઆરી 2024 સુધી રાત્રિના 12 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો જોઈ શકો છો, જેમાં જગ્યા વિશેની વાત કરીએ તો કુલ 46 જગ્યાઓ છે, જેની અંદર ઇન્સ્પેક્ટર વર્ગ 3ની કુલ 3 જગ્યાઓ છે, નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3ની 2 જગ્યાઓ છે, નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 3ની 3 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ ઇજનેર વર્ગ 3ની 6 જગ્યાઓ, ઓવરસિયર સિવિલની વર્ગ 3ની 8 જગ્યાઓ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની 3 જગ્યાઓ, ફૂડ સેફ્ટી ઓફિસરની 2 જગ્યાઓ, સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ 3ની 16 જગ્યાઓ, તેમજ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની વર્ગ 3ની જે 3 જગ્યાઓ, કુલ મળી અને 46 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલાઓ માટે જે આસિસ્ટન્ટ સિવિલ ઇજનેર માટેની 1 સીટ અનામત છે અને ઓવરસીઝ સિવિલ માટે 1 સીટ અનામત છે. તેમજ તમે જોઈ શકો છો જાતિવાઇઝ આ ભરતીની અંદર કેટલી જગ્યાઓ લેવામાં આવશે તેના વિશેની માહિતી પણ અહીંયા નોટિફિકેશનમાં આપેલી છે. ત્યારબાદ જે શરતો છે આ ભરતીની અંદર, તો કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન ઉમેદવારે અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે. ઉમેદવારે નિયત થયેલ ફી 31 જાન્યુઆરી 2024 સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે. સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. તેમજ SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, EWS વગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. માજી સૈનિક તથા દિવ્યાંગો માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. વધુ તમામ વિગતો માટે મહાનગરપાલિકા જે JMC જૂનાગઢ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે junagadhmunicipal.org પરથી જાણકારી મળી રહેશે. આ ભરતી પ્રક્રિયા બાબતે જૂનાગઢ મહાનગરપાલિકામાં હેલ્પલાઇન નંબર જે આપેલો છે 8929013101 પર તમે ફ્રી હેલ્પલાઇન નંબર પર વાત કરી શકો છો. તેમજ જીમેલ આઈડી પણ અહીંયા આપેલી છે support@registerednow.in પર રહેશે. તો મિત્રો, જે આ જાહેરાત છે તે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેમજ ફોર્મ ભરવા માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ સાઇટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો. તો આવી જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી.